यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूप हरि महामोहतम पुञ्ज जासु बचन रवि कर निकर। जासु बचन रवि कर निकर। બધાને જય સિયારામ, પ્રણામ. માનસ જાનકી. આપણે ગઈ વખતે જોયું કે જાનકી એ ઉપદેશાત્મક વાતો નથી કરી, આદેશાત્મક વાતો નથી કરી, પણ આચરણાત્મક કરી છે, આચરણ કરીને બતાવ્યું છે. અને એનું એક આપણે પુષ્પવાટિકાના પ્રસંગને આપણે જોયો કે પુષ્પવાટિકાની અંદર પોતાના આચરણ દ્વારા ભગવાનને કેવી રીતે પ્રાપ્ત થાય, રામને કેવી રીતે પ્રાપ્ત થાય, કે બાગમાં જવું, સરોવરમાં સ્નાન કરવું, ગૌરીની શ્રદ્ધાની પૂજા કરવી, સખી સાથે ફરી બાગમાં જવું, અને એના કંગન ને એનો અવાજ આવ્યો, એ પ્રસંગ આપણે જોયો. બીજો પ્રસંગ બાપુએ કીધો, आगे राम लखन बन पाछे तापस बेस विराजत काछे उभय बीच श्री सोहति कैसे ब्रह्म जीव बीच માયા જૈસે. ભગવાન રામ, લક્ષ્મણ, સીતા વનમાં જઈ રહ્યા છે. વનવાસ થયો પછી 14 વર્ષનો કઈ માતાએ વરદાન માંગ્યા એના માટે. અને એ વખતે જે વનમાં એ લોકો જઈ રહ્યા છે, તે વખતે જે ચાલે છે એ લોકો, રામ, લક્ષ્મણ ને સીતા એ કેવી રીતે ચાલે છે તેની છબી તુલસીદાસજી આપણી સામે મૂકી છે. કેવી રીતે? આગે રામ, રામ આગળ ચાલે છે. આગે રામ લખન બને પાછે, એટલે પાછળ લક્ષ્મણજી છે, અને વચ્ચે તાપસ બેસ બિરાજત કાછે ઉભય બીચ સિંહ સોહતિ કૈસે બ્રહ્મ જીવ બીચ માયા જૈસે. આગળ રામ, સૌથી પાછળ લક્ષ્મણજી, વચ્ચે સીતાજી છે, અને એની ઉપમા આપી તુલસીદાસજીએ, બ્રહ્મ જીવ બીચ માયા જૈસે. હવે ભગવાન રામને બ્રહ્મ કયા, લક્ષ્મણજીને જીવ કયા. બ્રહ્મ જીવ બીચ માયા જૈસે, એટલે સીતાજીને માયા કયા. હવે બાપુએ કીધું કે ઘણા લોકોને તકલીફ છે કે સીતાજી તો ભક્તિ છે, તો સીતાજીને માયા કેમ કીધા? તો બાપુ કહે છે કે રામચરિત માનસમાં છે, મનુ શત્રુપાને જ્યારે ભગવાન વરદાન આપતા હતા, મનુ શત્રુપાએ તપ કર્યું અને મનુ શત્રુપાને વરદાન આપતા હતા, ત્યારે ભગવાને કીધું, આદિશક્તિ યહ મોરી માયા. આ જે મારી આદિશક્તિ, મારી માયા છે, એ પણ મારી જોડે અવતરશે. હવે ભગવાને જો કીધું હોય તો પછી આપણને શું તકલીફ છે કે એમને કેમ માયા કીધી? એ ભગવાન જાણે ને સીતા માતા જાણે. પણ ઉભય બીચ શ્રી સોહતી કૈસે બ્રહ્મ જીવ બીચ માયા જૈસે. રામ બ્રહ્મ છે, લક્ષ્મણને જીવ કેમ કીધા? તો કે લક્ષ્મણ જીવ નથી, પણ જીવ ધર્મના આચાર્ય છે. આપણે વાત થઈ કે આપણા જીવ ધર્મોના 3 આચાર્ય. એક તો આપણો આચાર્ય એટલે સુગ્રીવ. બધાનો તો ખબર નહીં, પણ તમારો મારો તો ખરો પાક્કો. સુગ્રીવ આપણો આચાર્ય, અને સાધક જીવનો આચાર્ય એટલે વિભીષણજી, અને સિદ્ધ જીવ
ના આચાર્ય લક્ષ્મણજી, એટલા માટે લક્ષ્મણજીને જીવ કીધા. ઉભય બીચ શ્રીય સોહતી કૈસે, બ્રહ્મ જીવ બીચ માયા જૈસે. હવે આના દ્વારા સીતા આપણને, આ આચરણ દ્વારા સીતાજી આપણને શું બતાવે છે? સીતાજી એકલા નહીં, પણ અહીંયા તો લક્ષ્મણને પણ હું જોડી દઈશ. લક્ષ્મણજી પણ એમના આચરણ દ્વારા આપણને બતાવે છે. શું બતાવે છે? પ્રભુ પદ રેખ बीच बीच सीता, धरती चरण मग चलती सभीता, सिय राम पद अंक बराए, लखनु चलही मगु દાહીન લાય. કેવી રીતે સીતા માતા અને લક્ષ્મણજી ચાલે છે? રામજી ચાલે છે, એની પાછળ સીતા માતા છે અને એની પાછળ લક્ષ્મણજી છે. હવે રામજી ચાલે છે અને રામજીના જે પગલા પડે છે, એ બે પગલાની વચ્ચે જે જગ્યા હોય એ જગ્યાની અંદર જાનકી પગ મૂકે છે. રામનું પગલું આગળ પડ્યું, બીજું પડ્યું, અને એ બે વચ્ચે જગ્યા હોય, એ બેની વચ્ચે જગ્યામાં જાનકીજી ધરતી ચરણ મગ ચલતી સભિતા. અહીંયા સભિતા કેમ લખ્યું? ભય શેનો છે? સીતા માતાને ભય શેનો છે? ચલતી સભિતા. તો કે ભય સીતા માતાને એ છે કે રામજીના ચરણમાં મારો ચરણ ના પડી જાય. કારણ કે એનો રામજીના ચરણોની જે રજ હોય, ચરણ પડ્યો એટલે ત્યાં જે રજ હોય, ધૂળ હોય, એ ચરણ રજ થઈ ગઈ. હવે એ ચરણ રજને છોટુભાઈ માથે ચડાવવાની હોય, એ ચરણ રજ ઉપર પગ ના મૂકવાનો હોય. એટલે સીતા માતા સભિતા કેમ લખ્યું છે? કેમ કે સીતા માતાને ભી કે લાગે છે કે હું ચાલું છું તો બે પગની બે પગલાની વચ્ચે, પણ ક્યાંક મારો પગ એમ કે એમના ચરણ રજ ઉપર ના પડી જાય. કારણ કે ભગવાનના ચરણોની રજને માથે ચડાવવાની હોય, એના પર પગ ના મૂકવાનું હોય. હવે રામજીનો બે પગલા પડ્યા, એની વચ્ચે સીતા માતાનું પગલું પડ્યું, એટલે હવે લક્ષ્મણજી માટે તો કોઈ જગ્યા રહી નહીં. લક્ષ્મણજી કે હું કેવી રીતે ચાલું? તો લક્ષ્મણજી કેવી રીતે ચાલે છે? પ્રભુ પદ રેખ बीच बीच सीता, धरती चरण मग चलती सभीता, सिय राम पद अंक बराए, लखन चलही मगु दाहीन लाए. લક્ષ્મણજી સિય રામ પદ અંક બરાય. સીતા અને રામજીના પદના ચિહ્નો છે, પગલા પડેલા, એને બચાવતા બચાવતા લખન ચલહી મગુ દાહી ન લાય, એટલે કે એમના પગલા જમણી બાજુ રહી જાય અને પોતે ચાલે છે ડાબી બાજુ, પણ એમના પગલા જમણી બાજુ રહી જાય. એવી રીતે લક્ષ્મણજી ચાલે છે કે ક્યાંક સીતાના ચરણોમાં, સીતાજીના કાં તો રામના ચરણોમાં મારો પગ ન પડી જાય. એટલે એ એમના ચરણના પગલાને જમણી બાજુએ રાખી અને પોતે ડાબી બાજુ ચાલે છે. આના દ્વારા સીતાજી આપણને શું બતાવે છે? તો બાપુ કે છે કે મહાજનો યેન ગત સપંથા. મહાજન જે રસ્તે ચાલતા હોય, આપણે એ રસ્તે ચાલવાનું અને એમની પાછળ પાછળ ચાલવાનું. બાપુ તો જરાક જુદું કે છે નરેશભાઈ. બાપુ તો એવું કે તમે બધા મારી સાથે ચાલો, સંગત છો. પણ સીતા માતા એવું કે છે કે આપણને એવું બતાવે છે કે મહાપુરુષો જે હોય એની પાછળ પાછળ ચાલવું, એમના પગલાને બચાવતા બચાવતા પણ એમની પાછળ, જે રસ્તે મહાજનો યેન ગત સપંથા, જે પંથે મહાજનો ગયા એમની પાછળ પાછળ એ રીતે ચાલવું. એટલે આપણે કયો રસ્તો લેવો? તો કે રસ્તો એ લેવો જે રસ્તે સંત પુરુષો, મહાપુરુષો ગયા હોય, જે રસ્તે એ ચાલતા હોય, આપણે એ રસ્તે ચાલવું અને એની પાછળ રહીને ચાલવું. સતીની જેમ આગળ નહીં થઈ જવું. સતી શું કર્યું? સતીની કથા આપણે જાણીએ છીએ બાલકાંડમાં. સતીએ શું કર્યું? સતી છોટુભાઈ હામાં પડ્યા. બાપુ કે જે રસ્તે રામ ને લક્ષ્મણ ચાલતા હતા એ રસ્તે સામેથી આવ્યા.
એટલે રામજીનો પથ આ બાજુ જતો હતો, એટલે એમની ગતિ તો સાવ ઉલટી થઈ ગઈ ને. ભલે રામની સન્મુખ આવ્યા, પણ ગતિ ઊંધી થઈ ગઈ. એટલે કીધું કે જે રસ્તે મહાજનો ચાલતા હોય, મહાપુરુષો સંત ચાલતા હોય, એ રીતે ચાલવાની આપણને આચરણાત્મક દ્રષ્ટિ સીતા માતા આપે છે. આ કથામાં બાપુને કોઈ પ્રશ્ન પૂછ્યો. બાપુ, અને એનો પ્રશ્ન ઘણા લાંબા પ્રશ્ન હતા ને 2-3 પ્રશ્નો હતા. એમને કીધું, અને બાપુએ લીધા, કારણ કે બાપુને ગમ્યા હશે પ્રશ્નો. એટલે જ બાપુ, એકવાર તમે એવું કહ્યું કે આપણા વિકારો આપણા હૃદયમાંથી નીકળી જાય તો ઈશ્વર એમાં આવીને બેસે. આપણા હૃદયમાં બધા ચોરો વિકારો આવીને બેઠા છે, એ બધા નીકળી જાય તો ઈશ્વર હૃદયમાં આવીને બેસે, આપણને ઈશ્વર પ્રાપ્ત થાય. એકવાર તમે એવું કહ્યું કે ઈશ્વર જો આપણા હૃદયમાં આવીને બેસી જાય તો વિકારો આપોઆપ નીકળી જાય. પછી દાખલો પણ આપ્યો, તમને બધાને યાદ આવી જશે. કેમ કે થોડું કાદવ ને કીચડનું પાણી પડ્યું હોય અને એની અંદર એમ કે બધા દેડકા હોય, અને જો ભેંસ આવીને પડે તો બધા દેડકા તરત જ ત્યાંથી નીકળી જાય. એમ કે એટલે એવી રીતે જો આપણા હૃદયમાં ભગવાન આવીને બેસે તો બધા વિકારોના દેડકા બધા એમ કે આપોઆપ નીકળી જાય. તો બાપુ, તમે ત્યારે એવું કહ્યું. એકવાર તમે કહ્યું કે આપણે વિકારો જાય પછી ભગવાન આવે. બીજી વાર તમે કહ્યું કે ભગવાન અંદર આવીને બેસી જાય તો વિકારો આપોઆપ જતા રહે. તો અમારે સમજવું હું? ક્યારેક તમે એવું કહો છો કે ઈશ્વર કોમળ છે, ક્યારેક તમે એવું કહો છો કે ઈશ્વર બહુ કઠોર છે, કઠોરથી કઠોર ઈશ્વર છે. તો પછી આવું બધું તમે વિરોધાભાસી તત્વ અમને કહો છો, તો એમાંથી અમારે સમજવું શું? અને બાપુ, મારી તમને વિનંતી કે ગોળ ગોળ જવાબ ના આપશો. આ જે મેં પૂછ્યું છે તેનો સીધો જવાબ આપજો. એટલે બાપુએ કીધું કે આ જે મેં કીધું એ બધું જ સત્ય છે. જેટલું મેં કીધું ભલે વિરોધાભાસી છે, પણ એ બધું જ સત્ય છે. કારણ કે સાધકની જુદી જુદી કક્ષા પ્રમાણે આ જુદી જુદી થયેલી વાતો છે. એકમ સત વિપ્રા બહુધા વદંતી. એમ કે સાધકની કક્ષા પ્રમાણે વાત કરવી પડે કે ભાઈ વિકારો જાય તો ભગવાન આવીને બેસે, કાં તો ભગવાન આવીને બેસે તો પછી દેડકાની જેમ વિકારો નીકળી જાય. એ સાધકની પક્ષ. તમે જે સાધક લોકો છે, જે જ્ઞાની લોકો છે, એમ કે એ લોકો માટે, જ્ઞાનીઓ જે જાણકાર છે, જેમને જ્ઞાન છે, એમના માટે જ્યાં સુધી એમના વિકારો ના જાય ત્યાં સુધી ભગવાન આવીને હૃદયમાં બેસે નહીં. અને જે અબુધ છે, જે કંઈ જાણતો નથી, એવાના હૃદયમાં ભગવાન આવીને બેસી જાય પછી એમ કે વિકારો નીકળી જાય. એટલે સામેની વ્યક્તિ કેવી છે, સાધક કેવો છે, એ પ્રમાણે સંતોએ જુદી જુદી રીતે વાત કરી છે. એ વાત મેં તમારી આગળ રજૂ કરી. કારણ કે આપણે જોયું હતું કે મને યાદ નથી હવે ક્યાંની કથા, પણ કોઈ આદિવાસી જગ્યાની કથા હતી અને બાપુએ શરૂ કર્યું કે એક તુલસીદાસ બાપુ હતા. એક તુલસીદાસ બાપુ હતા. એમને એક ચોપડી લખી. છોડભાઈ, ચોપડી શબ્દ વાપર્યો. એમને એક ચોપડી લખી અને એનું નામ એમ કે આ રામચરિત માનસ પડ્યું એમ કે. અને એના પહેલા એક વાલ્મીકી બાપુ હતા ને, એમને એમ કે લખ્યું ને એ સંસ્કૃત ભાષામાં લખ્યું. આવી રીતે, કારણ કે સામે બેઠેલા જે વ્યક્તિઓ હતા એ આદિવાસીઓ હતા. એટલે બાપુને એ રીતે, એટલે સાધકની જુદી જુદી કક્ષા પ્રમાણે એમ કે સંતોએ એકમ સત વિપ્રા બહુધા વદંતી જુદી જુદી રીતે વાતો કરી છે. એટલે ક્યારેક ઈશ્વરને કઠોર કીધા, ક્યારેક ઈશ્વરને કોમળ કીધા. જે સાધક બેઠો છે એમની પાસે, એને જે રીતે સમજાવાય એ રીતે એ લોકોએ વાતો કરી. એમ કે કારણ કે પરમાત્માની જે વાતો છે બાપુ, કે એ બુદ્ધિથી પર છે. પરમાત્માની વાતો બુદ્ધિથી પર છે, કારણ કે પરમાત્મા ખુદ બુદ્ધિથી પર છે. હવે બુદ્ધિથી પર પરમાત્માને આપણે બુદ્ધિ દ્વારા સમજવાનું છે. છોડો ભાઈ, કેવી રીતે સમજી શકીશું? જે બુદ્ધિથી પર વસ્તુ છે એ તત્વને આપણે આપણી બુદ્ધિથી જ સમજવાનું છે. તો પછી એનાથી એ સમજવું કેવી રીતે?
તો બાપુ કહે છે કે બુદ્ધિ, ભગવાન બુદ્ધિથી પૂરેપૂરો નહીં સમજાય. બુદ્ધિ તમને હેલ્પ જરૂર કરશે, પણ ભગવાન પૂરેપૂરો બુદ્ધિથી નહીં સમજાય. ભગવાનને, ઈશ્વરને સમજવા માટે શ્રદ્ધાની જરૂર પડશે. હવે તમે કહેશો કે શ્રદ્ધા અને બુદ્ધિ એ જુદા છે, તો કે નહીં. શ્રદ્ધા અને બુદ્ધિ એક જ શક્તિના બે છેડા છે. શ્રદ્ધા એને કહેવાય, એ જ શક્તિ જ્યારે અંતર તરફ જાય, અંદર, ત્યારે એને શ્રદ્ધા કહેવાય. અને એ જ શક્તિ જ્યારે બહારના જગતમાં જાય ત્યારે એને બુદ્ધિ કહેવાય. એટલે આમ જોવા જઈએ તો બુદ્ધિ અને શ્રદ્ધા એ જુદા જુદા નથી. પાર્વતીજીને કીધું, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિનું. અને એ જ પાર્વતીજી આગલા જન્મની અંદર સતી હતા ત્યારે બુદ્ધિશાળી દીકરી હતા દક્ષના. એટલે દક્ષ એટલે ચતુર, ચતુરની દીકરી હતી. એટલે એ સમજાવવા માટે આપણને આખો બાલકાળનો પ્રસંગ છે કે બુદ્ધિ અને શ્રદ્ધા એ જુદા નથી. બસ ખાલી એમ કે એનો મોડ બદલાઈ જાય. જે એ શક્તિ બહાર જાય છે વધારે પડતી, એ થોડી 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 ભીતરમાં જવા માંડે, તો આપણને આ ઈશ્વરની વાતો સમજાય. નહીં તો કેવી રીતે સમજશો કે ખસી માલ મૂર્તિ મુસ્કાની, ખસી માલ મૂર્તિ મુસ્કાની, વિનય પ્રેમ બસ ભઈ ભવાની, ખસી માલ મૂર્તિ મુસ્કાની. બુદ્ધિથી તો આપણે કેવી રીતે કબૂલ કરીશું કે મૂર્તિ મુસ્કાય, મૂર્તિ મુસ્કરાય, એ આપણી બુદ્ધિમાં, એને તો શ્રદ્ધા જગતથી જ બાપુ કે જોવું પડે, તો જ આ વસ્તુ તો આપણને સમજાય. પણ રામચરિત માનસમાં છે, શિવજીએ આ કથા કહેલી છે અને તુલસીદાસજીએ લખેલી છે. તો સંત કહેતા હોય અથવા તો ત્રિભુવન ગુરુ કહેતા હોય તો ખરું જ હશે. એ તમારે શ્રદ્ધાથી કબૂલવું પડે, તો જ આ બધી વાતો સમજાય. રામચરિત માનસ બાપુ કે છે ગૂઢ શાસ્ત્ર છે, અને એની અંદર આપણને જો થોડું ઘણું સમજાઈ જાય તો આપણે એવું નહીં સમજવાનું કે આ ચોપાઈનો કે આ લીટીનો, આ દોહાનો આટલો જ અર્થ છે. મેં હમણાં કહ્યું એવું કે સાધકની કક્ષા પ્રમાણે સંતો આપણને જુદું જુદું કહે, પણ એમ કે આપણે એમ કે સમજીને પછી એ રીતે કોઈક વખતે વાદ વિવાદમાં નહીં પડવું કે આનો અર્થ આમ જ થાય કારણ કે બાપુએ સમજાયો તો. હા, બાપુએ સમજાયો તો, પણ એ સાધકની કક્ષા પ્રમાણે, સમય પ્રમાણે એનો બદલાય. હવે બાપુએ દાખલો આપ્યો કે આપણે બધા જ સુંદરકાંડનો પાઠ કરીએ છીએ, અને સુંદરકાંડમાં હનુમાનજી સીતાની શોધ કરવા માટે નીકળે છે. સીતાની શોધ એટલે ભક્તિની શોધ, સીતાની શોધ એટલે શાંતિની શોધ, બરાબર? અને એમાં ઘણા બધા વિઘ્નો આવે છે, પણ બાપુએ 3 વિઘ્નની ચર્ચા કરી કે સુંદરકાંડમાં જે આપેલા છે 3 વિઘ્નની આપણે ચર્ચા કરીએ. કે પહેલું વિઘ્ન છે કે હનુમાનજી નીકળ્યા એટલે તરત જ મૈનાક આવ્યો. કે મૈનાક ઉપર સમુદ્રએ જ કીધું કે મૈનાક તું જરા એમ કે ઉપર આવ, અને હનુમાનજી થાકી ગયા હશે તો એમને જરા થોડો આરામ કરે તારા પર. એટલે મૈનાક પર્વત એ સમુદ્રમાં જ ડૂબેલો હતો, એમાંથી સમુદ્રમાંથી એ થોડો ઊંચો ઉપર આવ્યો. અને મૈનાક પર્વત આપણે જાણીએ સોનાનો હતો. એટલે હનુમાનજીએ એને ખાલી સ્પર્શ કર્યો, એનો અનાદર પણ ના કર્યો, સ્પર્શ કર્યો અને કહ્યું કે રામ કાજ કીન્હે બીનું મોહી કહા વિશ્રામ. એવું કરીને સોનાને સ્પર્શ કરીને હનુમાનજી નીકળી ગયા, કારણ કે શાંતિ પ્રાપ્ત કરવી છે, ભક્તિ પ્રાપ્ત કરવી છે. પછી આગળ ગયા તો સુરસા મળી. હવે સુરસાને બાપુએ વાસનાનું પ્રતીક કીધું કે આપણી વાસના, આપણી ઈચ્છાઓ જેમ જેમ એમ કે પૂરી થાય તેમ વધતી જાય. એક પૂરી થાય એટલે બીજી શરૂ થાય, બીજી પૂરી થાય એટલે ત્રીજી શરૂ થાય. વાસનાનું પ્રતીક કીધું. બાપુ કે ઘણા સંતોએ એને લોભનું પ્રતીક પણ કીધું છે. જીમી પ્રતિલાભ લોભ અતિકાય. લોભનું પણ મોડું પોરું, જેટલો લોભ આપણને પ્રાપ્ત થાય ફાયદો, એનાથી પાછો આપણને વધારે જોઈએ, એટલે એને લોભનું પણ પ્રતીક કીધું છે. એટલે વાસના કહો કે લોભ કહો, એ વિઘ્નને પણ પાર કરીને હનુમાનજી આગળ ગયા. પછી ત્રીજું વિઘ્ન આવ્યું, કહ્યું તો કે સિંહિકા. સિંહિકા એટલે પડછાયો પકડે, માણસને ન પકડે,
પશુ પક્ષીને ન પકડે પણ એનો પડછાયો પકડે પક્ષીઓનો, અને એને ખેંચે. અને પડછાયાને બાપુએ કીધું એને ઈર્ષા કહેવાય. આપણાથી કોઈ ઉપર ઉઠી જાય એની આપણને ઈર્ષા થાય, એટલે એના પગ ખેંચીએ આપણે, એટલે પડછાયો ખેંચવાનો. એટલે એમ કે જ્યારે આપણે આ 3 વસ્તુથી દૂર થઈએ, મૈનાક એટલે સોના પર આપણે વિજય પ્રાપ્ત કરીએ, સુરસા ઉપર એટલે આપણી વાસનાઓ ઉપર કાં તો લોભ ઉપર આપણે વિજય પ્રાપ્ત કરીએ, અને પછી એમ કે આપણી ઈર્ષા પર આપણે વિજય મેળવીએ, તો આપણને ભક્તિ મળે અને શાંતિ મળે. આ વાત તો આપણે બાપુ પાસે સાંભળેલી છે. પણ આ કથામાં માનસ જાનકીમાં બાપુએ કીધું, હવે હું તમને કંઈક બીજું કહું, સાંભળો. હનુમાનજી નીકળ્યા અને પહેલા મળ્યો સોનાનો પર્વત મૈનાક. એટલે મૈનાકને બાપુ કે હું અહીંયા કાંચન કહું છું. કાંચન કહેવાય ને સોનાને, એટલે કે કાંચન. એમ કે જેને સીતાને પ્રાપ્ત કરવી હોય, ભક્તિને પ્રાપ્ત કરવી હોય, શાંતિ પ્રાપ્ત કરવી હોય, એને કાંચનનો અનાદર નહીં કરવો. એનો સ્પર્શ કરીને એનો ઉપયોગ કરી લેવો હાથથી, કારણ કે હાથથી સ્પર્શ કર્યો, હાથથી એનો ઉપયોગ કરી લેવો, પણ કાંચનના ઢગલા પર બેસી નહીં જવું, ત્યાં આરામ નહીં કરવો, એસો આરામમાં ડૂબી નહીં જવું, ત્યાં સૂઈ નહીં જવું. એને તો આરામ કરવા કીધું હતું, પણ હનુમાનજી આરામ કરવા બેઠા નહીં. એટલે જેને ભક્તિ ને શાંતિ પ્રાપ્ત કરવી હોય એને કાંચનનો ઉપયોગ કરી લેવો અને આગળ વધી જવું. પછી બીજી મળી સુરસા. હવે સુરસાને આપણે લોભ અને વાસનાનું પ્રતીક કહ્યું, પણ અહીંયા આ વખતે બાપુ કહે છે કે સુરસાને હું કીર્તિનું પ્રતીક કહું છું. સુરસાને કીર્તિનું પ્રતીક કહું છું. કીર્તિ પણ એવી છે કે જેટલી આપણી વધે ને એટલે આપણને વધારે જોઈએ. ગામમાં કોઈ હોય તો એને થાય કે હું સરપંચ થઈ જાઉં, એટલે બધા મને એમ કે મારી વાહ વાહ કરે, એટલે સરપંચ થઈ જાય. પછી સરપંચ થઈ જાય પછી એને થાય હવે હું જિલ્લાનો પ્રમુખ થઉં, એટલે મારી કીર્તિ થોડી વધે, મારી વાહ વાહ વધે. પછી જિલ્લાનો થાય ને તો એવું કહે કે હવે હું સ્ટેટમાં જાઉં, ગાંધીનગરમાં ત્યાં મારું એમ કે કોઈ પદવી લઈ લઉં. પછી ગાંધીનગરમાં પદવી મળે પછી થાય હવે કેન્દ્રમાં જાઉં, કેન્દ્રમાં કોઈક મને એ મળી જાય, અને કેન્દ્ર પછી થાય કે હવે હું વડાપ્રધાન થઈ જાઉં. તો એમ કે એટલે કીર્તિની જે ભૂખ છે એ વધ્યા જ કરે, વધ્યા, જેમ મળે તેમ વધતા. એટલે બાપુએ કીધું સુરસાને હું આજે કીર્તિ કહીશ. આ કથામાં મૈનાકને કાંચન કીધું, સુરસાને કીર્તિ કીધું. પણ હદ તો ત્યાં થઈ ગઈ કે સિંહિકા, જેને પહેલા બાપુએ ઈર્ષા કીધી હતી, એ ઈર્ષાને બાપુએ કીધું કે સિંહિકાને હું અહીંયા કામિની કહીશ. કામિનીમાં રહેલી આસક્તિ. અને હું તો ભૂલી ગયો તો આ કથા, મેં તો આ પહેલી વાર સાંભળ્યું આ કથા, એટલે સાંભળ્યું હશે પણ ભૂલી ગયા હતા. કે સિંહિકાને હું કામિનીમાં રહેલી આસક્તિ કહીશ. હવે બાપુ કે તમને થશે કે સિંહિકા કામિની કેવી રીતે, અથવા તો કામિનીમાં રહેલી આસક્તિ અને તમે બાપુ સિંહિકા જોડે કેવી રીતે કહો છો? તો બાપુ કહે છે કે સ્ત્રીને પુરુષનો પડછાયો કીધો છે છોડુભાઈ, સ્ત્રીને પુરુષનો છાયા કીધી છે, પડછાયો કીધો છે. સુની પતિ બચન કહતી વૈદેહી, તનુ તજી રહતી છાહ કિમી છે કી, પ્રભા જાઈ કહું ભાનુ બિહાઈ, કહં ચંદ્રિકા ચંદુ તજી જાય. એટલે કે સિંહિકા પડછાયા પકડે, સ્ત્રીને પુરુષની છાયા કીધી છે, પડછાયો કીધો છે. એટલે સિંહિકાનો અહીંયા અર્થ થાય છે કે કામિનીમાં રહેલી આસક્તિ. સીતાને પ્રાપ્ત કરવી હોય, શાંતિ પ્રાપ્ત કરવી હોય, ભક્તિ પ્રાપ્ત કરવી હોય, એને કાંચનથી ઉપર ઉઠવું પડે, એને કીર્તિથી ઉપર ઉઠવું પડે, અને એને કામિનીમાં રહેલી આસક્તિથી ઉઠવું પડે. આ 3 વિઘ્નો પસાર થાય તો એને ભક્તિ મળે, તો એને શાંતિ મળે. એટલે આ બાપુ કહે છે કે જુદી જુદી વખતે જુદી જુદી જે વસ્તુ કહેવાય એ વિરોધાભાસ નથી, સાધકની કક્ષા પ્રમાણ. આ કહેલી જુદી જુદી વાતો છે એકમ સતના ન્યાય, એ મેં તમારી આગળ રજૂ કરી છે.
આ ગોળ ગોળ જવાબ નથી, બાપુ કે છે. અને અને હજી આગળ જવું હોય છોટુભાઈ, તો છૂટી ત્રિવિધ ઈસના ઘાડી, એક લાલસા ઉર અતિ બાડી, રામ ચરણ બારિજ જબ દેખો, તબ નિજ જન્મ સુફલ કરી લેખો. છૂટી ત્રિવિધ ઈસના ગાડી, રામના ચરણોની કૃપા જો આપણને જોઈતી હોય, રામના ચરણોના દર્શન આપણને જોઈતા હોય, તો તમારી છૂટી ત્રિવિધ ઈશના ગાડી, આપણી ઈશનાઓ છૂટવી જોઈએ. અને કઈ ઈશના કઈ છે બાપુ કે 3 ઈશના છે. એક તો લોકેશના, પુત્રેશના અને વિત્તેશના. 3 ઈશના, બરાબર. લોકેશના, વિત્તેશના અને પુત્રેશના. આ પ્રસંગમાં મૈનાક પર્વત જે છે છોટુભાઈ, એ વિત્તેશના છે. કે શાંતિ પ્રાપ્ત કરવી હોય, ભક્તિ પ્રાપ્ત કરવી હોય, તો વિત્તેશના છોડવી પડે. સુરસા જે છે તે કે છે કે લોકેશના, કીર્તિની વાત આવી ને, કીર્તિ તમારે છોડવી હોય એટલે લોકેશના, લોક મારી વાહ વાહ કરે, એ કીર્તિ. એટલે એમ કે લોકેશના છોડવી પડે. વિત્તેશના છોડવાની, લોકેશના છોડવાની, અને કામિનીની આસક્તિ એટલે પુત્રેશના, કારણ કે પહેલા કામિનીની આસક્તિ હોય, પછી પુત્રની ઈચ્છા હોય, એટલે પુત્રેશના છોડવાની. એટલે આ પ્રસંગમાં એમ કે વિત્તેશના, લોકેશના અને પુત્રેશના છોડવાની પણ વાતો છે. આ 3 ઈશના છૂટે તો આપણને શાંતિ પ્રાપ્ત થાય, સીતારૂપી ભક્તિ પ્રાપ્ત થાય. આવી રીતે એક જ આ પ્રસંગના જુદા જુદા અર્થો કરી શકાય સાધકની કક્ષા પ્રમાણે, અને વિવિધતા ના કહેવાય, આને એમ કે સંતોની કુશળતા કહેવાય, કે એક સાધકના કક્ષા પ્રમાણે એમને એનું જ્ઞાન આપે. આગળ વિશ્વાસુ કોણ? વિશ્વાસુ કોને કહેવાય? હવે એનો જવાબ આમ તો જોવા જઈએ તો સીધો સાદો કહેવાય કે ભાઈ જેનામાં વિશ્વાસ હોય એને વિશ્વાસુ કહેવાય. પણ એમ કે બાપુ કે એ વિશ્વાસુના લક્ષણ કયા, અને એ વિશ્વાસના સોપાન પગથિયા કયા, કયા પગથિયા ચડીએ આપણે તો આપણે વિશ્વાસુ કહેવાઈએ. કારણ કે વિશ્વાસની બહુ જરૂર છે. વિશ્વાસ વગર આપણી યાત્રા આગળ વધે નહીં. એટલા જ માટે બાલકાંડમાં ભવાની અને શંકરની શિવજીની અને ભવાનીની વાતો આવી. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો. અને જ્યાં સુધી શ્રદ્ધા અને વિશ્વાસના લગ્ન ન થાય ત્યાં સુધી કથા આગળ વધે જ નહીં. ભક્તિ તરફ આપણી આગળ, કારણ કે શ્રદ્ધા ને વિશ્વાસના લગ્ન થવા જ જોઈએ. એટલે બાપુ હંમેશા શિવ વિવાહ અને રામ જન્મ એની કથા તો કરતા જ હોય છે, કારણ કે વિશ્વાસ બહુ જરૂરી છે. કેમ? તો ઉત્તરકાંડમાં લખ્યું છે, બીનુ વિશ્વાસ ભગતિ નહીં, તેહી બીનુ દ્રવહીન રામું, રામ કૃપા બીનુ સપને હું, જીવન લહ વિસરામું. બીનુ વિશ્વાસ ભક્તિ નહીં. હવે ભક્તિ જોઈતી હોય તો વિશ્વાસ જોઈએ, કારણ કે બીનુ વિશ્વાસ ભક્તિ નહીં. બીનુ વિશ્વાસ ભક્તિ નહીં, તેહી બીનુ દ્રવહીન રામું. એ વગર રામ પીગળતા નથી. રામ કૃપા બીનુ સપને હું, જીવન લહ વિશ્રામું. આપણને પરમ વિશ્રામ સુધીની યાત્રા, પાયો પરમ વિશ્રામ, ત્યાં સુધીની યાત્રા કરવી હોય તો રામની કૃપા જોઈએ. રામની કૃપા પ્રાપ્ત કરવી હોય તો આપણને રામજીમાં વિશ્વાસ જોઈએ. એટલે બીનો વિશ્વાસ ભક્તિ નહીં. ભક્તિ વગર આગળ ચાલે નહીં. એટલે આપણને ભક્તિ જોઈએ છે, આપણને પરમ વિશ્રામની પ્રાપ્તિ કરવી છે, તો વિશ્વાસની જીવનમાં બહુ જરૂર છે. તો એ વિશ્વાસને પ્રાપ્ત કરવાના, આપણને વિશ્વાસુ કેવડાવવાના, એ ત્યાં સુધી પહોંચવાના પગથિયા કયા, સોપાન કયા? તો બાપુએ કીધું કે 7 પગથિયા છે, કારણ કે રામાયણ પણ 7 કાંડની કથા છે ને, એટલે 7 પગથિયા છે. પહેલો, વિશ્વાસનું પહેલું પગથિયું, જેનો ધનાશ્રય છૂટે, જેનો
ધનાશ્રય છૂટે, ધનનો આશ્રય છૂટે. બાપુ કે ધન છૂટે એવું નહીં, ધન હોય કે ન હોય, પણ ધન ઉપર કોઈ ડિપેન્ડન્સી નહીં. ધન હોય તોય બરાબર, ધન ના હોય તોય નહીં, પણ ધનનો આશ્રય નહીં કે હું ધનવાન, હું મારે પૈસા વાળો એટલે હું આ કરીશ, હું આ કરી લઈશ, આ કરીશ નહીં. મારા ધનથી કાંઈ થાય નહીં, થશે તો મારા ઈશ્વરથી થશે. આશ્રય ઈશ્વરનો હોય કાં તો સદગુરુનો હોય, ધનનો આશ્રય ના હોય. એટલે વિશ્વાસનું પહેલું પગથિયું બાપુ કે જેનો ધનાશ્રય છૂટે, એનો ધનનો આશ્રય, એને વિશ્વાસનું પહેલું પગથિયું ચડ્યું કહેવાય. બીજું, જેનો ધર્માશ્રય છૂટે, ધર્મનો આશ્રય. આપણે એનો વિશ્વાસુ બનવા માટે ધર્મની બાપુ કે એનો ધર્મની એ લઈએ છીએ, આપણે હેલ્પ લઈએ છીએ, પણ ધર્મ પર આશ્રય નહીં કે ભાઈ આ જ ધર્મ કે આ જ રીતે મારે કરવું એમ કે. કારણ કે દરેક ધર્મોએ તો આપણને ઉલટા બાપુ કે ઉલઝાવી દીધા છે. આ ધર્મે આમ કીધું, પેલા ધર્મે આમ કીધું. અરે એની વાત તો જવા દો, એક જ વ્યક્તિના જુદા જુદા જ્યારે ધર્મો આપણે કહીએ કે પતિ ધર્મ, પુત્ર ધર્મ, તો એમાંય તકરાર થઈ છે. કારણ કે પુત્ર ધર્મ પાળવામાં કઈ તકલીફ હોય અને પતિ ધર્મ પાળવામાં કઈ તકલીફ હોય, બંનેમાં મેળ ના હોય. એનો મેળ કેવી રીતે પાડીશું? કારણ કે ઘણીવાર એ બંને વિરોધાભાસ, એક ધર્મ પાળવા જાય તો બીજો ધર્મનો એનો તકલીફ થાય. એટલા માટે ભગવાને કહેવું પડ્યું, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. પણ આ બધા ધર્મ છોડવાથી, તારો પતિ ધર્મ, પત્ની ધર્મ, પુત્ર ધર્મ, પિતા ધર્મ, આ બધા છોડવાથી તે જેને પાપ લાગશે તો અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. આ બધું કરવાથી જો તને પાપ લાગશે તો હું તને એમાંથી છોડાવી દઈશ, તું એની કોઈ બિલકુલ ચિંતા કરીશ નહીં. તો વિશ્વાસનું બીજું પગથિયું છે આપણો ધર્મનો ધર્મ નહીં છૂટે, ધર્મ પરનો આપણો આશ્રય છૂટે. ત્રીજું પગથિયું છે જેનો કર્માશ્રય છૂટે. અને આ બહુ મોટું પગથિયું છે, કર્મનો આશ્રય. કારણ કે આપણને તો એવું છે કે કર્મ કર્યા વગર ચાલે નહીં. અને ગીતાએ પણ કીધું કે કર્મ કર્યા વગર તમે રહી નહીં શકો. કર્મ તો કરવું જ પડશે. કાં તો મનથી કર્મ કરશો, કાં તો શરીરથી કર્મ કરશો, કાં તો વચનથી કર્મ કરશો. પણ કર્મ કર્યા વગર ગીતાએ કીધું એક પણ વ્યક્તિ એક પણ ક્ષણ રહી શકતો નથી. પણ કર્મ પરનો આશ્રય છૂટે. આપણને કેવું છે કે કર્મ કરશું, થોડું ભાઈ કામ કરીએ તો જ ખાવાનું મળશે. આપણને આ દ્રઢ થઈ ગયું છે કે કામ કરશું તો જ ખાવાનું મળશે. હવે આ ઘણીવાર થાય કે આપણે એમનું સાંભળીએ કે બાપુનું સાંભળીએ, એટલે સંતોનું સાંભળીએ. સંતો કે છે કે નહીં, કર્મ તો કરવું જ પડશે, પણ કર્મ પર એવો આશ્રય એવો ન હોય કે હું આ કર્મ કરું તો જ મારું જીવન ચાલશે. કારણ કે જીવન ચલાવનાર કોઈક બીજો છે. એ જ્યારે આપણને ખબર પડી જાય કે કર્મ મારાથી જીવન નથી ચાલતું, જીવન ચલાવનાર કોઈક બીજો છે, હું તો ખાલી નિમિત્ત માત્ર છું, તો પછી આપણને કર્મનો આશ્રય છૂટી જાય. બાપુએ દાખલો પણ આપ્યો કે નરસિંહ મહેતા કયું કર્મ કરતા? નરસિંહ મહેતા, આપણે કંઈક સાંભળ્યું છે કે નરસિંહ મહેતા આ કામ કરતા હતા કે પેલું કામ કરતા હતા. નરસિંહ મહેતાની આપણે કેટલી બધી વાતો સાંભળી, પણ મેં હજી સુધી ક્યાંય સાંભળ્યું નથી કે નરસિંહ મહેતા આ કરતા હતા. નરસિંહ મહેતાનું જીવન કોણ ચલાવતું? એને એટલો બધો આશ્રય હતો. આપણે વાતો તો કરીએ, ભરોસો દ્રઢ ચરણ કેરો, પણ એમને તો જીવીને બતાવ્યું. નરસિંહ મહેતાએ જીવન જીવીને બતાવ્યું કે કર્મ કરવું તો પડશે. એમને તો કર્મ કર્યું. શું કર્યું? તો કે ભજન ગાવાનું. જ્યાં બોલાવે ત્યાં ભજન ગાવા, હરિજનવારમાં બોલાવે તો હરિજનોને ત્યાં, જ્યાં જે બોલાવે ત્યાં ભજન કરતા હતા. પણ એમનું જીવન ચાલ્યું નહીં, બહુ સારું ચાલ્યું. તે આજે તો આપણે હજી એના ગુણગાન ગાઈએ છીએ. એટલા માટે તો હું કર્મ કરું તો જ મારું જીવન ચાલશે નહીં. એ જે મને કર્મ કરાવે એ કર્મ હું નિમિત્ત બનીને કરું. એ રીતે એમ કે જેનો કર્માશ્રય છૂટે એને સમજવું કે વિશ્વાસનું ત્રીજું પગથિયું ચડ્યું. ચોથું પગથિયું, જેનો જડાશ્રય છૂટે. જડાશ્રય એટલે જડ વસ્તુ પર રહેલો આશ્રય. આપણો આશ્રય જડ પર કેવી રીતે છે કે આપણને અમુક સુખ સગવડના સાધનો મળે નહીં ત્યાં સુધી આપણને સુખ મળતું નથી. અમુક સાધનો મળે નહીં ત્યાં સુધી, ધારો કે પલંગ બરાબર ના હોય
અને એમાંય મેટ્રેસ જો પાછી જો પેલી હાર્ડ ના હોય તો આપણને છોડવાય ઊંઘ ના આવે, કારણ કે આપણને પલંગ પણ જોઈએ અને મેટ્રેસ એકદમ હાર્ડ, એટલે બહુ હાર્ડ નહીં અને એ પણ થોડીક થોડીક હાર્ડ, એમ કે એવી એવી જોઈએ તો જ આપણને એનો ઊંઘ આવે. પણ બાપુ કે ઊંઘ એ એ એ પલંગ પર કે ચટાઈ પર આધારિત નથી. ઊંઘ નથી તો ચટાઈને આધારિત કે નથી પલંગને આધારિત, એમ કે ઊંઘ એનું એ જુદી વસ્તુ છે. જ્યારે આપણને સમજાય ત્યારે સમજાય કે મારી ઊંઘ એનો એ ચટાઈ પર આધારિત નથી અને પલંગ પર પણ આધારિત નથી. જે મળ્યું એની પર, એમ કે એનો જ્યારે સુઈ જવાય ત્યારે સમજવું કે તમે વિશ્વાસનું ચોથું પગથિયું ચડ્યા છો. પાંચમું પગથિયું છે જેનો જીવાશ્રય છૂટે. જીવાશ્રય એટલે જીવનો આશ્રય, બીજા જીવનો આશ્રય, કે આ મારું કામ કરશે, આ મારું કામ કરશે, આ ફલાણા ભાઈ પાસે જવું તો મારું કામ થઈ જશે, આની પાસે કામ જશે તો કામ થઈ જશે, એવો બીજા જીવોનો આશ્રય છૂટે. કોઈના આશ્રય જીવશો નહીં. બાપુ કે બધાને માન આપો પણ કોઈના આશ્રય એનો જીવશો નહીં કે આ હશે તો એમ કે મારું કામ બધું થઈ જશે. કારણ કે છેલ્લે તો બાપુ કે કોઈ સાથે નહીં આવે, આપણે જ યાત્રા કરવી પડશે. એટલે વિશ્વાસનું પાંચમું પગથિયું છે કે બધા બીજા બધા જીવો ઉપર જેનો આશ્રય છૂટે તો એનું પાંચમું પગથિયું ચડ્યા કહેવાય. છઠ્ઠું પગથિયું છે જેનો દેવાશ્રય છૂટે. દેવો પર પણ આશ્રય નહીં. કારણ કે એનો અને એ ગીતામાં ભગવાને, ગીતામાં નહીં પણ ભાગવતમાં ભગવાને આપણને બતાવ્યું કેમ કે એનો ગોવર્ધનના તા બધા એનો આજુબાજુના લોકો એમ કે એનો એ કહેતા હતા કે ભાઈ અમે તો ઇન્દ્રની પૂજા કરીએ, ઇન્દ્ર એમ કે પ્રસન્ન થાય તો પછી એમ કે વરસાદ વરસાવે અને એ વરસાદ વરસાવે તો અમારી ખેતી થાય તો અમારું જીવન ચાલે. એટલે ઇન્દ્રને બહુ મહત્વ આપી દીધું હતું. એટલે ભગવાનને થયું કે આ હું અહીંયા બેઠો છું, અહીંયા સાક્ષાત હું અહીંયા બેઠો છું અને આ બધા એમ કે ઇન્દ્રને એમ કે આટલું બધું કરે. એટલે ઇન્દ્રનો અભિમાન છોડાવવા માટે ભગવાને આખી ગોવર્ધનની એનો કથા બધા આપણે જાણો છો. તો और देवता चीतन धरिए हनुमंत से સર્વ સુખ કરીએ. અને બાપુ કે કોઈકનો આશ્રય લેવો હોય તો એકનો લઈ લો. જેવી રીતે હનુમાનજીનો આશ્રય લઈ લો એટલે શિવજીનો આશ્રય લઈ લો. તમારે કોઈ દેવતાની પછી એનો જરૂર, કારણ કે એ તો દેવોનો દેવ મહાદેવ છે એટલે એને બીજા કોઈ દેવતાની, એટલો આપણો દેવાશ્રય. આપણે તો કેવું હા એમ બાપુ કે એક દિવસે એમ કે એનો બહાર ગયા, નોકરી પર ગયા અને માથું દુખ્યું. માથું દુખ્યું એટલે થયું હો આજે કેમ મારું માથું દુખ્યું, આજે હું છે ને ગણપતિને તિલક કરવાનું રહી ગયું. હવે બાપુ કે ગણપતિને બીજું કઈ કામ જ નહીં હોય તારા માથા દુખાડવા સિવાય. પણ આપણે એવું કે ભાઈ હું આને તિલક કરતો તો આને ફૂલ ચડાવવાનું રહી ગયું, આને તિલક ચડાવવાનું રહી ગયું. આપણો દેવાશ્રય બહુ વધી ગયો છે એનો. એટલે એમ કે દેવાશ્રય આપણો છૂટે. અને સાતમું અને છેલ્લું જેનો અન્ય આશ્રય છૂટે. અન્ય આશ્રયમાં બાપુ કે બધા જ આવી ગયા એનો, કે કોઈ બીજાનો આશ્રય નહીં, બસ ખાલી એકનો જ આશ્રય. ભરોસો દ્રઢઈન ચરણન કેરો, ભરોસો દ્રઢઈન ચરણન કેરો. અને ભગવાને ઉત્તરકાંડમાં અયોધ્યાના વાસીઓને પણ કહ્યું, મોરદાસ કહાઈ નર આશા, કરઈ તો કહું કહા વિશ્વાસા. મોરદાસ કહાઈ નર આશા, કરઈ તો કહું કહા વિશ્વાસા. મારો એમ કે દાસ થઈ અને એમ કે બીજા બધા પાસેથી આશા રાખે તો પછી એને કહો કે એને વિશ્વાસુ કેવી રીતે કહેવાય. એટલા માટે અન્યાશ્રય, કોઈનો આશ્રય નહીં, ફક્ત એકનો. કોઈ એકના પગ, એક તમારો ઈષ્ટદેવ હોય, એ તમારો સદગુરુ હોય, તમારો બુદ્ધ પુરુષ હોય, કોઈ પણ બુદ્ધિનો હે એના ચરણ પકડી લો કે ભરોસો દ્રઢ ઇન ચરણન કેરો. બસ આ સિવાય મારું કોઈ નહીં.
જ્યારે આપણે બધે ફાંફા મારવાનું બંધ કરી દઈશું અને એકના જ આશ્રયમાં જીવીશું, ત્યારે એને એ વ્યક્તિની પર એવું આવશે કે ભાઈ આને તો બીજો કોઈ આશરો છે જ નહીં, તો પછી એમ કે હું નહીં કરું તો બીજું કોણ કરશે? કારણ કે એમ કે એનું જ્યાં સુધી આપણે બધે ફાંફા મારીએ ત્યાં સુધી બુદ્ધ પુરુષ મારવા દે, ભલે ને જતો અહીંયા જશે ત્યાં જશે બધે ભલે ને જશે મારવા દે એમ કે. પણ જ્યારે ખબર હોય નરસિંહ મહેતાની જેમ કે આને બીજો કોઈ આશરો જ નથી, આને એક જ જોક ભાળી છે બાપુ કે એનો, તો પછી એની ફરજ પડી જાય કેમ કે મારે એના માટે એનો કાંઈ કરવું પડશે. અને ઇતિહાસમાં એનો ગ્રંથોમાં પુરાણોમાં ઇનફ દાખલા છે કે ભગવાને કર્યું પણ છે, પણ એવો આપણને શ્રદ્ધા અને વિશ્વાસ એમ કે હોવી જોઈએ. તો આ વિશ્વાસના 7 પગથિયાની વાત બાપુએ માનસ જાનકીમાં કરી. હવે પેલા ભાઈ જે બાપુને પ્રશ્ન કર્યો હતો કે બાપુ આ ગોળ ગોળ જવાબ ના આપશો, એમનો બીજો પ્રશ્ન હવે બાપુએ લીધો કે બાપુ તમે ક્યારે કહો છો કહ કબીર કછુ ઉદ્યમ કીજે, કહ કબીર કછુ ઉદ્યમ કીજે, અને પછી તમે કહો છો યહ ગુણ સાધન તે નહીં હોઈ, तुम्हारी कृपा पाव કોઈ કોઈ. ક્યારેક એવું કહો છો કે પુરુષાર્થ કરવો જોઈએ, કારણ કે એનો પુકાર અને પુરુષાર્થ અને પ્રાર્થનાની વાતો તમે કરો છો કે આપણે પુરુષાર્થ કરવો જોઈએ, કહ કબીર કછુ ઉદ્યમ કીજીએ. બીજી વાર તમે કહો છો કે કંઈ આપણા પ્રયત્નોથી કંઈ થતું નથી, અને તો પછી અમારે કરવું શું? પુરુષાર્થ કરવો કેમ કે એનો ભગવાનની આશા પર અમારે એનો બેસી રહેવું? ગોળ ગોળ જવાબ ના આપશો બાપુ, સીધો સીધો જવાબ આપજો. બાપુ કહે છે કે આ પુરુષાર્થ કરવો કે ભગવાનની કૃપાની રાહ જોવી, એમ કે એમાં વિરોધાભાસ નથી. મેં આગળ કહ્યું એમ સાધકની કક્ષા પ્રમાણે કહેવાયેલી વાતો છે. જે સાધકો જ્ઞાની છે, જેને સાધક કહેવાય, એ સાધક લોકો જે છે એમને સાધના કરવી પડશે. સાધક તેને જ કહેવાય ને જે સાધના કરે એમ કે. પણ જે અબુધ જે કંઈ જાણતો નથી એમ કે એને તો સુગ્રીવની જેમ કેવું જ પડશે. અને સુગ્રીવ કે એટલે તો છોડભાઈ આપણે જેમ કહી દીધું કે યહ ગુણ સાધન તે નહીં હોઈ, તુમ્હારી કૃપા પાવ કોઈ કોઈ. મને સુગ્રીવ એટલા માટે ગમે છે કે સુગ્રીવની હિંમત તો તમે જુઓ, ભગવાન એનું કામ ભૂલી ગયો અને લક્ષ્મણજીને એનો ગુસ્સે થઈને બોલાવવા માટે આવ્યા, અને એ પાછો ગયો અને ભગવાનને કહે છે કે ભગવાન એમ કે હું ભૂલી ગયો, એમાં મારો વાંક નથી, તમારો વાંક છે, કારણ કે આ તમારી માયાએ મને ઘેરી લીધો હતો, એટલે વાંકમાં આટલું કરી મને તો એટલો ગમે. મેં કીધું આ બહુ સરસ છે, કારણ કે આપણો માણસ છે કે ભાઈ હું ભૂલી ગયો તમારું કામ, એવો મારો વાંક નથી, તમારી માયાનો વાંક છે. અતિશય પ્રબલ દેવ તવ માયા છૂટઈ રામ જો કરહું તુમ દાયા. તમે દયા કરો તો ભગવાન અમારી આ બધી માયા છૂટે અને અમારો આ કામ ક્રોધ લોભ, તો આખો લાંબો પ્રસંગ છે, એમાં નથી જવું. ખાલી એટલું જ કેવું છે કે ભાઈ સુગ્રીવ આપણને એટલા માટે પ્રિય છે કે ભગવાનને કહી શકે કે ભગવાન આમાં મારો કાંઈ વાંક નથી, તમે જો આ બધી માયા મને લોભ ફાસ જેહી ગર, અમે જો આ બધું કરવા માંડીએ તો પછી તમારા જેવા જ કહેવાઈએ, પછી તમારી કૃપાની જરૂર ના પડે અમને. એટલે કે યહ ગુણ સાધન તે નહીં હોય. એટલે એક જણ સાધક માટે, જ્ઞાની માટે કહ કબીર કછુ ઉદ્યમ કીજીએ, અને જે એમ કે એનો જે અબુધ છે, કંઈ જાણતો નથી, એનો જે પોતાની જાતને સેવક ગણાવે છે ભગવાનનો, એના માટે પછી ભગવાને બધું કરવું પડે. યહ ગુણ સાધન તે નહીં હોય. એટલા માટે આમાં વિરોધાભાસ નથી. અને સાધના માર્ગમાં પણ બાપુ કહે છે કે સાધના તો કરશો, પણ કેવળ સાધનાથી નહીં પ્રાપ્ત થાય, ક્યાંક ને ક્યાંક તો એની કૃપાની એનો જરૂર પડશે. અને એના માટે બાપુએ એક સરસ દાખલો આપ્યો, આપ બધાય સાંભળેલો છે, પણ ફરી કે રેગિસ્તાનના થોડાક લોકોને લોરેન્સ નામનો ચિંતક એ ફરવા માટે લઈ ગયો, પેરિસ ફરવા માટે લઈ ગયો.
અને આજે તો અમારો દીકરોય પેરિસમાં છે. એટલે એ પેરિસમાં એનો ફરવા લઈ ગયો છોટુભાઈ. આ લોરેન્સ ચિંતક થોડાક લોકોને કે ચાલો તમને પેરિસ બતાવો. પેલા તો ખુશ થઈ ગયા કે ઓ એમ કે અમને પેરિસ તમે લઈ જશો? તો કે હા. કે પેરિસ લઈ ગયા. પછી એરપોર્ટ પરથી ઉતર્યા અને જતા હતા એટલે મોટા મોટા રોડ જોયા અને બધી ગાડીઓ જોઈ અને એનું કદાચ ગાડીમાંથી જ આઈફલ ટાવર જોઈ લીધો હશે તો બધા આભા થઈ ગયા કે ઓ આ તો શું બધું એમ કે વ્યવસ્થા છે એમ કે. અને પછી હોટલમાં જઈને ઉતર્યા. અઠવાડિયાનો પ્રોગ્રામ હતો કે અઠવાડિયું આપણે રહીશું અને એમ કે તમને હું પેરિસ બતાવીશ, લોરેન્સ કે છે. એટલે એ લોકોને પછી રૂમમાં એ લોકોને હોટલમાં લઈ ગયા અને એક રૂમની અંદર એમ કે આપ્યા. પછી એમ કે જ્યારે ફરવા જવાનો ટાઈમ થાય ત્યારે લોરેન્સ ખટખટાવે બહાર, પણ એમ કે કોઈ બહાર જ આવે નહીં. એટલે એમ કે એનો દર વખતે આ લોકો રૂમમાં જ બેઠા હોય, બહાર નીકળવા બેરે બેરે બહાર કાઢવા પડે. અમને બધું જોવા માટે, શહેર જોવા માટે લઈ જવા હોય તો બેરે બેરે રૂમમાંથી બહાર કાઢવા પડે. અને એવું કરતા કરતા લોરેન્સ કે ભલે હવે બહુ વખતે હોટલમાં આવ્યા એટલે હોટલમાં લહેર કરતા હશે એમ કે. પછી છેલ્લો દિવસ આવ્યો એટલે લોરેન્સે કીધું હશે કે ભાઈ તમે 8 વાગે બધો સામાન બામાન તૈયાર કરીને બહાર નીકળી જજો, આપણે એરપોર્ટ પર જવાનું છે અને પછી ત્યાંથી ફ્લાઇટ પકડવાની છે એટલે મોડું ના થાય. કાલે તો તમે રોજ મોડું કરો છો, ખબર નહીં હું કરો છો, રૂમમાં નીકળતા નથી અને મોડું બહુ કરો છો. એટલે એમ કે 8 વાગી ગયા પણ પેલા લોકો કોઈ બહારનું ખોલીને બહાર આવ્યા જ નહીં. એટલે લોરેન્સે બહુ ખટખટાયું બહારનું, પણ કોઈ બહારનું ખોલે જ નહીં. છેવટે એને તો પેલા ડેસ્ક ક્લાર્કને કીધું કે તમારી પાસે એક્સ્ટ્રા ચાવી હોય? તો કે હા માસ્ટર કી હોય. તો કે જરા આવીને રૂમ ખોલો ને, આ બધા મારા અંદર માણસો છે અને મારું પ્લેન જવાનો ટાઈમ થાય છે એમ કે. એટલે પેલા એ તો આવીને ખોલી આપ્યું બહારનું અને બહારનું ખોલીને ડેસ્ક ક્લાર્ક તો જતો રહ્યો. લોરેન્સ પછી અંદર ગયો એ તો બધી બધી સામાન બામાન ને બેગો બેગો તો છોટભાઈ પેક કરી દીધેલી, પણ કોઈ ત્યાં દેખાય નહીં. કે રૂમ બહાર અંદરથી લોક હતો અને આ કોઈ દેખાતા કેમ નથી એમ કે. તો કે બધા જ લોકો બાથરૂમમાં ઘૂસી ગયેલા. એટલે કે અલા હું કરું છું તમે બાથરૂમની અંદર બહાર નીકળો ને, તે બધા જ બાથરૂમમાં હું કરો છો એક સાથે તમે? તો કે એટલે પછી લોરેન્સે બહુ ખટખટાયું બાથરૂમનું બહારનું એટલે ખોલ્યું અને પછી જોયું. તો પછી કેલા તમે કરો છો શું? તો કે અમારે અમારે આ નળ છે ને, નળ તે એક ખોલીએ છે પણ અમારી પાસે સાધનો નથી એટલે હાથથી ખોલીએ છે પણ આ ખુલતો નથી, નીકળતો નથી નળ. કે પણ એ નળને તમારે કામ શું છે એમ કે. તો કે આ મારે નળ લઈ લેવો છે અમારા રેગિસ્તાનમાં. તો કે કેમ? તો કે આ નળ અહીંથી કાઢીને લઈ લઈશું અને અમારા ઘરની દિવાલમાં લગાવી દઈશું, પછી 24 કલાક પાણી આવશે. અમે અઠવાડિયાથી આ પાણીને જ એન્જોય કરીએ છીએ, કારણ કે અમે કોઈ દર પાણી જોયેલું નહીં અને અહીંયા તો 24 કલાક ગરમ પાણી, ઠંડુ પાણી. એટલે કાયમ અમે તો આ બાથરૂમમાં જ બેઠા હોઈએ છીએ અને અમે બધા એમ કે નહાતા જ હોઈએ છીએ ઓલ ધ ટાઈમ. આ નળ લઈ લઈએ અને પછી અમારી દિવાલમાં લગાડી દઈશું. એટલે પેલો લોરેન્સ કે જે મૂર્ખાઓ, આ પાણી નળમાંથી પાણી ન આવે. આ નળ જે છે ને એની જોડે પાઇપલાઇન જોડેલી હોય, એ પાઇપલાઇનની પછી એક મોટી ટાંકી હોય અને એ ટાંકીમાંથી બધી પાઇપો મોટી મોટી કાઢી અને કોઈ મોટું જળાશય હોય, એ જળાશયમાંથી પાણી આવે ટાંકીમાં અને ટાંકીમાંથી પાઇપલાઇનોમાં થઈ અને એમ કે આ અહીંયા સુધી આવે એમ કે આ નળમાં પાણી ન હોય એમ કે એટલે બાપુ કે છે કે આપની સાધનાના નળોમાંથી છોડભાઈ પાણી નથી આવતું. આપની સાધનાના નળોમાંથી પાણી નથી આવતું. કોઈની કૃપાનું જળાશ્રય બહુ દૂર હોય છે જે આપણને દેખાતું નથી. જેમ આ લોકોને નળ જ દેખાતો હતો, ટાંકી એ નથી દેખાતી કે નથી જળાશ્રય દેખાતું. પણ કોઈકની કૃપાનું જળાશ્રય હોય, એ કૃપાનું જળ એનું આવે ત્યારે આપણા નળોની અંદર પાણી આવે. આપણા સાધનાની નળોમાં પાણી નથી હોતું. એ સમજાવવા માટે. એટલે સાધનાનો માર્ગ હોય કે કૃપાનો માર્ગ હોય, સાધનાનો માર્ગ જરૂર સાધક લોકો, જ્ઞાની લોકો અપનાવે, પણ ત્યાં પણ ક્યાંક ને ક્યાંક બાપુ કે થોડી કૃપાની તો જરૂર પડે જ છે. રામચરિત માનસ બાપુ કે છે ગૂઢ શાસ્ત્ર છે. રામકથા પણ ગૂઢ છે અને કોઈ ગુરુના મુખે આપણે એને સાંભળીએ તો આપણને ધીરે ધીરે આ બધું વસ્તુ સમજાય, ચોપાઈઓ સમજાય, એના અર્થ સમજાય. શ્રોતા વક્તા જ્ઞાન નિધિ કથા રામ કે ગૂઢ, કિમી સમજો મેં જીવ જડ
કલિમલ ગ્રસિત બિમૂઢ. તુલસીદાસજીએ તો કહી દીધું કે હું કેવી રીતે સમજું, હું તો કળિયુગના મહેલથી ઘેરાયેલો મૂઢ છું, એના કળિયુગના વિકારોમાં ફસાયેલો મૂઢ છું, વિમૂઢ છું. પણ આપણને હજી નથી એવું લાગતું કે આપણે મૂઢ છીએ. મૂઢ એટલે બાપુ કે અજ્ઞાની, જે જાણવા છતાંય જાણતો નથી, જાણવા છતાંય જે જાણતો નથી તેને મૂઢ કહેવાય. એમ કે એટલે આપણે મૂઢ, આપણને એવું નથી લાગતું કે આપણે અજ્ઞાની છીએ, પણ આપણે ગાઈએ તો છીએ, સિયારામમય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જોગ પાની. સિયારામમય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જોગ પાની. હવે આ ચોપાઈ તો આપણને કંઠસ્થ છે કે ભાઈ સિયારામમય, પણ જો આપણને સિયારામમય જગત લાગતું હોય તો આપણો કોઈની સાથે વિરોધ હોય? કારણ કે કોઈની સાથે વિરોધ કર્યો એનો મતલબ તો શું થયો કે સિયારામ સાથે વિરોધ કર્યો. પણ આપણને ચોપાઈ તો કંઠસ્થ થઈ ગઈ, પણ આપણને એ હજી હૃદયસ્થ થયું નથી. કેમ? કારણ કે આપણે મૂઢ છીએ. પણ આપણે આપણી જાતને મૂઢ કેવડાવવા તૈયાર નથી કે હું અજ્ઞાની છું. કારણ કે જો જ્ઞાન આવી ગયું હોય તો ખબર પડી જાય કે સિયારામમય. હવે કાગભૂસુંડી જેને જ્ઞાન આવી ગયું હતું તો કાગભૂસુંડીએ શું કીધું કે જ્યારે લોમસ મુનિએ શ્રાપ આપ્યો ત્યારે કાગભૂસુંડીએ શું કીધું કે એમાં લોમસ મુનિનો કઈ વાંક નથી. લોમસ મુનિનો કોઈ વાંક નથી. ભગવાને એની બુદ્ધિને પ્રેરણા કરી અને મારા પ્રેમની, મારી ભક્તિની કસોટી કરવી હતી ભગવાનને. એટલા માટે ભગવાને એમ કે લોમસ મુનિના મોઢામાં શ્રાપ મૂકી અને મને કાગડો બનાવી દીધો. પણ તરત જ એમ કે મુનિ મતિ પુની ફેરી ભગવાન, તરત જ પાછી ભગવાને એમ કે મુનિની મતિ ફેરવી અને મને પાછો બોલાવી લીધો. એમ કે પણ એમને લોમસ મુનિનો વાંક ન કાઢ્યો કે મેં તો ખાલી તમને એવું કીધું કે મને સગુણ બ્રહ્મની વાત કરો અને તમે નિર્ગુણ બ્રહ્મની વાત કરતા હતા અને એની અંદર આપણને ઉત્તર પ્રત્યુત્તર થયા અને તેમાં તમે મને સીધો માનસમાંથી કાગડો બનાવી દીધો. એવી કોઈ એમને ફરિયાદ કરી નહીં. કારણ કે એમને તો એવું કે મારી મતિને પણ ભગવાન કંટ્રોલ કરે અને લોમસ મુનિની બુદ્ધિને પણ ભગવાન કંટ્રોલ કરે. જેવી રીતે શિવજીએ બાલકાંડમાં કહ્યું કે ભવાની જ્ઞાની કોઈ નથી અને મૂઢ કોઈ નથી. જેહી જસ રઘુપતિ કરહી જબ સો તસ તેઈ છ ન હોય. કે જે રીતે ભગવાન જેને જેવો બનાવવો હોય એ બનાવે. કેમ ભગવાન એવું કરે? કારણ કે આપણા જે જૂના કર્મોના સરવાળા બાદબાકી કરવાની હોય એ કરી અને સામેનો માણસ એકદમ સારો હોય. હવે આપણા સ્પાઉસ તો આપણા હારા જ હોય ને, પણ એ આપણી પરીક્ષા લેવા માટે માંગતા હોય કે આમની કક્ષા કેટલે પહોંચી અને આપણે રોજ નીચે ઉતરી આવીએ, વાતો કરવામાં ઉપર ઉઠીએ અને પછી વ્યવહારમાં તરત નીચે આવીએ. એટલે ખબર પડી જાય કે હજી તમારે વધારે સત્સંગ કરવાની જરૂર છે, હજી વધારે રામાયણનો પાઠ કરવાની જરૂર છે, વધારે કથા સાંભળવાની જરૂર છે. બધાને મારા જય સિયારામ, પ્રણામ.